સુરતમાં 18 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા છે। સિંગણપોર અને રાંદેરને જોડતો કોઝવેને ટકાવી રાખવા માટે બનાવેલો આરસીસી એપ્રોન 2 વર્ષમાં તૂટી ગયો છે। મહત્વનું છે કે 3 મહિના સુધી આરસીસીનું ટોપ લેયર બનાવાયું ન હતું, એટલે કે મટીરિયલ મિક્સિંગ જ ન થતાં પાણીનો પ્રવાહ એપ્રોન ખમી શક્યું નહીં। વિયરકમ કોઝવેની સંલગ્નમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું આરસીસી સ્ટ્રક્ચર 2 વર્ષમાં જ 15 ઇંચની ડીપ સુધી ધોવાઈ ગયું છે। સમગ્ર ટેન્ડરમાં ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ માત્ર 1 વર્ષની જ હોવાથી 2 વર્ષના ટૂંકા ગાળામાં પાલિકાને કરોડોનો ફટકો પડ્યો છે। સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે। પ્રજાના ટેક્સના રૂપિયા 18 કરોડનું ધોવાણ થયું છે। શહેરના સિંગણપોર અને રાંદેરને જોડતા કોચવે ઉપર આરસીસી જે એપ્રોન બનાવવામાં આવ્યો હતો એ આરસીસી એપ્રોન માંડ 2 વર્ષમાં ધોવાઈ ગયો છે। ખાસ કરીને કોચવેને ટકાવી રાખવા માટે જે બનાવેલો આરસીસી એપ્રોન 2 વર્ષમાં તૂટી ગયો છે। આખા સળિયા નીકળી ગયા છે। વિયરકમ કોચવેની સંલગ્નમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું આરસીસી સ્ટ્રક્ચર ગણતરીના 2 વર્ષમાં જ 15 ઇંચની ડીપ સુધી ધોવાઈ ગયું છે। આરસીસી સ્ટ્રક્ચર જાણે માટીની ઓટ હોય તે રીતે ધોવાણમાં સળિયા પણ ઉલેચાઈ ગયા છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, કોન્ક્રીટના ટુકડા થઈ દૂર સુધી વિખરાઈ ગયા છે। નિર્માણના માંડ 2 વર્ષમાં આટલી હદે થયેલા ધોવાણથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરાયો હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। હાઇડ્રોલિક વિભાગે આ સમગ્ર કામ મામલે સિવિલ વર્કની મજબૂતાઈ મામલે રિસર્ચ રિપોર્ટ બાદ જે નિષ્કર્ષ કાઢવાનું રટણ ચલાવ્યું હતું, જાણે જવાબદારીઓમાંથી સટકવાનો પ્રયાસ કરતા હોય તેમ ઉચ્ચ કક્ષાએથી શેખ વિયરકમ કોચવે વિભાગના આસિસ્ટન્ટ ઇજનેર સુધીના જવાબદારોએ જવાબ આપવાનું ટાળ્યું હતું। 14.32 કરોડના અંદાજિત ખર્ચે એપ્રોન બનાવવા તારીખ 4/2/2021ના રોજ ટેન્ડર આવ્યા બાદ જ્યારે 24મી જૂને 2022ના રોજ વડોદરાની કંપનીને 16.20% ઊંચી બીડ અને એડિશનલ વર્કના 3.53 કરોડ મળી કુલ 17.86 કરોડ રૂપિયામાં વર્ક ઓર્ડર સોંપાયો તો 137 દિવસથી કોચવે બંધ રાખવો પડ્યો છે। એપ્રોન સ્ટ્રક્ચર 2022થી અત્યાર સુધીમાં ગણતરીના 3 ચોમાસાનો પણ સામનો કરી શક્યો નહીં। 137 દિવસથી વિયરકમ કોચવે બંધ છે ત્યારે પાણીની સપાટી ઉતરતા જ એપ્રોનનું જાણે હાડપિંજર સામે આવ્યું હોય તેમ સળિયાઓ અને કોન્ક્રીટના ટુકડાઓ છૂટા પડી પટમાં ગમે તેમ પથરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। સુરત મહાનગરપાલિકામાં તમામ પ્રકલ્પો પાછળ કરોડો રૂપિયાનું આધાર કરવામાં આવી રહ્યું છે, પરંતુ ખાસ કરીને આવા પ્રકલ્પોમાં ટીપીઆઈ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને કામની ગુણવત્તા માટે જે ચકાસણી કરવી જોઈએ, અધિકારીઓએ નિરીક્ષણ કરવું જોઈએ, એ નિરીક્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આવું કામ કરવામાં આવ્યું હોય એવું જોવા મળી રહ્યું છે। હાલ તો પ્રજાના 18 કરોડ રૂપિયા જે ટેક્સના પાણીમાં ગયા છે। બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।